डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ પ્રથમ વર્ષના કોડ BCBOMN 104 વિષય છે ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન, બ્લોક નંબર 3, તેનો એકમ 13, સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન 1, તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ યુનિટની રૂપરેખા જોઈ લઈએ. સૌપ્રથમ આપણે તેમાં પ્રસ્તાવના, વ્યાખ્યા, સ્વરૂપ, માહિતી સંચારના વિવિધ પ્રકારો અને કયા અવરોધો છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ માહિતી સંચારની પ્રક્રિયા અને તેનું મહત્ત્વ, છેલ્લે તમારી પ્રગતિ ચકાસો અને સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઉદ્યોગ સાહસિકો માટે સરકાર ઘણા જ બધા પ્રયત્નો કરતી હોય છે. તેમના માટે ઘણી જ બધી તેઓ તકો ઊભી કરવાના પ્રયત્નો કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની જો આપણે વાત કરીએ તો 1.2 અજબથી વધુ જનસંખ્યાનો આપણો આ દેશ છે. તેમાંથી જો 37.9 કરોડ લોકો જે છે તે ફક્ત 18થી 35 વયની ઉંમરના છે અને આમાંના ઘણા જ યુવાનો શિક્ષિત છે, પરંતુ તેઓ નોકરીની હજી શોધમાં છે અને નોકરીની ઘણી શોધ પછી પણ તેઓને હજી જેવી જોઈએ તેવી નોકરી મળી રહેતી નથી. આથી આપણે એવું કહી શકીએ કે 29 વર્ષની નીચેના જે 4 શિક્ષિત શહેરી પુરુષોમાંથી આપણે જોઈએ તો કોઈ એક જ નોકરી મેળવી શકે તેવું બનતું હોય છે. આની આપણે અસરો જોઈએ તો જે ઝડપી આર્થિક વૃદ્ધિ થઈ રહી છે, આ ઝડપી આર્થિક વૃદ્ધિ પર જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો સરકારનો ઉદ્દેશ જે મહત્ત્વનો આપણે જોઈએ તો તે યુવાનો માટે રોજગારીની તક બનાવવાનો છે. એટલે કે વધુમાં વધુ લોકો સુધી નોકરી પહોંચી શકે, તેવો રોજગાર થઈ શકે, તેના માટે સરકાર પ્રયત્ન કરતી હોય છે. ઉદ્યોગ સાહસિક વિકાસની જો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા રોજગારની ઘણી જ બધી તક ઊભી કરવામાં આવે છે. તેમાં ઘણી જ બધી પદ્ધતિઓ છે, તેમાંની આ એક પદ્ધતિ છે. સરકારની ધારણા એવી છે કે નવીનીકરણ માટેના સરકારથી સાહસિકના વિકાસમાં વધારો થશે કે જે ધીમે ધીમે આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતમાં આપણને ખબર છે કે જે ખાસ કરીને યુવાનો છે તેઓ રોજગારની ઝંખના કરતા હોય છે. તેઓને સારી રોજગારી મળી શકે, તેઓ જે પ્રમાણે શિક્ષિત છે, તેમણે જેવું શિક્ષણ મેળવ્યું છે તે પ્રમાણે તેમને રોજગાર મળી રહે, તેઓ કાયમી થાય, સારા પગાર ધોરણ પર તેઓ સારું જીવન જીવી શકે તેવી તેમની ઈચ્છા હોય છે. પરંતુ જો આપણે અર્થતંત્રની વાત કરીએ તો અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની મર્યાદા હોવા છતાં સરકાર રોજગારીની ખાતરી આપી શકતી નથી અને જો ખાતરી આપે તો તેની અમુક નીતિઓ અને કાર્યક્રમો તે ઘડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાર્યક્રમો જે છે તે મૂળભૂત જરૂરિયાતો અને શ્રમ સઘન નોકરીઓ પૂરી પાડવાનું વલણ ધરાવે છે. એટલે કે જેમાં કોઈ નવીનીકરણ સાથે તેમાં કોઈ સંબંધ હોતો નથી. જ્યારે પણ ઝડપી વિકાસ જાળવી રાખવો હોય કે ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરવો હોય ત્યારે ભારતને આર્થિક અને સામાજિક પરિવર્તન લાવવું પડતું હોય છે. તો ભારતને આર્થિક અને આ સામાજિક પરિવર્તન હાંસલ કરવા માટે શું કરવું પડશે? તો સામાન્ય રીતે આપણે જો વિચારીએ તો આર્થિક પરિવર્તન કરવું કે સામાજિક પરિવર્તન કરવું તેના માટે નવીનતા, આગેવાની કરવી, ઝડપી વૃદ્ધિ વિકાસ થવો, સંકલિત થવું અને વિકાસ પર આધારિત તેના નવીન સંભવિતને ઉત્તેજન આપવાની જરૂરિયાત ઊભી થાય છે. જો ભારતીય યુવાનોની વાત કરીએ તો ભારતીય યુવાનોની નવીનતા સંભવિતને અસરકારક ઇકોસિસ્ટમ દ્વારા સહકાર આપી શકાય છે અને આ સહકાર આપતા ઉદ્યોગ સાહસિકતા જે છે તેને વિકસાવવામાં આવતી હોય છે. તેના દ્વારા તેઓ રોજગારીની જે તકોની જે જરૂર છે તેને તેઓ પૂરી પાડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે ચર્ચા કરી તેમાં આપણે સમજી શક્યા છીએ કે આખી આ જે ભૂમિકા છે તેમાં સૌથી વધારે જો કંઈ મહત્વનું હોય છે તો તે છે સરકાર. સરકારની શું ભૂમિકા છે? સરકાર આમાં શું પ્રોત્સાહન આપી શકે? તો ઉદ્યોગ સાહસ્ય ક્ષેત્રના વિકાસ માટે સરકારનો જે સહકાર છે તે ખૂબ જ મહત્વનો છે, ખૂબ જ અગત્યનો છે. હવે આપણે તેની વ્યાખ્યા અને સ્વરૂપ જોઈ લઈએ. ભારત સરકારે દેશભરમાં નવીનીકરણ અને સાહસિકતાના જે સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ હાથ ધરી છે. એટલે કે તેમણે અનેક કાર્યક્રમો દ્વારા તેને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે, ઘણી નીતિ બનાવી છે જેના પર તેમણે અલગ અલગ પગલાં લીધા છે. તો તેને આપણે સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકને પ્રોત્સાહન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે નોકરી સર્જન જે છે એ ભારત માટે અથવા તો કોઈ પણ દેશ માટે આપણે કહી શકીએ તો તે ખૂબ જ મોટો પડકાર હોય છે.
ભારતને નોંધપાત્ર અને અન્ય વસ્તી વિષયક લાભ સાથે નવીનતામાં લાવવા માટે, ઉદ્યોગ સાહસિકો ઊભા કરવા માટે, તેઓને નાણાંની રીતે મદદ કરવા માટે તથા રાષ્ટ્ર અને વિશ્વના લાભ માટે રોજગારી ઊભી કરવાની વિશાળ ક્ષમતા એક સરકાર પાસે હોય છે. જો હાલના વર્ષોની આપણે વાત કરીએ તો હાલના વર્ષમાં સમગ્ર ભારતમાં નવીનીકરણનો ઉત્સાહ વધારવા માટે વ્યાપકમાં વ્યાપક સંખ્યાબંધ ક્ષેત્રોમાં ભારત સરકાર દ્વારા નવા કાર્યક્રમ બનાવવામાં આવે છે. તો આ નવા કાર્યક્રમ બનાવવા પાછળનો ઉદ્દેશ શું હોઈ શકે? જેમ કે ભારત સરકાર વિવિધ કાર્યક્રમો બનાવે તો તેમાં જે અત્યારે જે યુવાન પેઢી છે તેમનો અલગ ભૂમિકા હોઈ શકે છે. તેઓ નવું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે, નવી દિશામાં તેઓ આગળ વિચારી શકે છે અને વધી શકે છે. આ કાર્યક્રમમાં જો આપણે વાત કરીએ તો શિક્ષણવિદ છે, ઉદ્યોગો હોઈ શકે છે, રોકાણકારો હોઈ શકે છે, નાના અને મોટા સાહસિકો હોઈ શકે છે, બિન સરકારી સંગઠન પણ હોઈ શકે છે અને સમાજના જે સૌથી પછાત વિભાગના જે છે તેમને પણ તેમના સામેલ કરી શકાય. દેશની જો વૃદ્ધિની વાત કરીએ તો વૃદ્ધિ અને સમૃદ્ધિને સક્ષમ કરવા માટે શું સરકાર કરી શકે? તો જેઓ મહિલા સાહસિકતા છે અને આર્થિક સહભાગિતાના મહત્વને માનતા ભારત સરકારે તમામ નીતિ પહેલ મહિલાઓ માટે સમાન તકો આપવાની દિશામાં કાર્યરત કર્યું છે. એટલે કે કોઈ પણ મહિલા જો તેઓ આગળ આવવા માંગે, કંઈક કાર્ય કરવા માંગે અથવા તો જે દેશને અને અથવા તો કોઈ યુવાને રોજગારી જો મળી શકે તેવું કંઈક કાર્ય કરવા માંગતા હોય તો તેના માટે સરકાર દ્વારા તેમને ઘણી જ તકો આપવામાં આવી છે. આપણે જો લોનની વાત કરીએ, નેટવર્ક્સ, બજારો કે તાલીમનો ઉપયોગ કરીને મહિલાઓને ભારતની ઉદ્યોગ સાહસિકની જે ઇકોસિસ્ટમ છે તેને મોખરે લાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આજે કોઈ પણ મહિલા હોય તેઓ જો કંઈક આગળ સારી દિશામાં વિચારી શકતા હોય, કંઈક નવીનીકરણ કરી શકતા હોય જેનાથી દેશને કે સમાજને લાભ થઈ શકતો હોય તો સરકાર તેના માટે વિચારતી હોય છે. ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ભારતના કેટલાક પ્રયાસો આપણે જોઈ લઈએ. જેમાં સૌપ્રથમ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમમાં પહેલ જે ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને સાહસિકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે અને સુગમ અને સંભાળ દ્વારા તેમને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જો વાત કરીએ તો તે જાન્યુઆરી 2016માં તેના લોન્ચિંગથી પહેલ એ અસંખ્ય મહત્વાકાંક્ષી સાહસિકોને સફળતાપૂર્વક તેને શરૂઆત કરાવડાવી છે. સ્ટાર્ટઅપ્સને સક્રિય કરવા માટે 360 ડિગ્રી અભિગમ સાથે વિચારવામાં આવ્યું હતું અને આ પહેલ એક વ્યાપક 4 સપ્તાહની મફત ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામની સુવિધા પૂરી પાડે છે. જો શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ સંગઠનોનું એક મજબૂત સંયોજન બનાવવામાં આવે છે અને આ એક મજબૂત સંયોજન કરીને સમગ્ર દેશમાં સંશોધન પાર્ક્સ, ઇન્ક્યુબેટર્સ અને સ્ટાર્ટઅપ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જો તેમાં સૌથી એક મહત્વની વાત જોઈએ તો સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું કેવી રીતે પાડી શકાય? તો સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડવા માટે ફંડ ઓફ ફંડ્સની પણ રચના કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સની ઓનલાઈન માન્યતા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા લર્નિંગ પ્રોગ્રામ, સુવિધાયુક્ત પેટન્ટ ફાઇલિંગ, સરળ અનુપાલન ધોરણો, રિલેક્સ પ્રાપ્તિ ધોરણો, ઇન્ક્યુબેટર સપોર્ટ, વિદ્યાર્થીઓ માટે નવીનીકરણ કેન્દ્રિત પ્રોગ્રામ્સ, ફંડિંગ સપોર્ટ, આ વિવિધ પદ્ધતિઓ દ્વારા પહેલનો જે મુખ્ય હેતુ છે એવા ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં આવે છે જેમાં સ્ટાર્ટઅપ્સ કોઈ પણ જાતના વિરોધ વિના તે આગળ શરૂઆત કરી શકે છે. બીજી પહેલ જોઈએ તો તે છે અટલ ઇનોવેશન મિશન એટલે કે AIM. અટલ ઇનોવેશન મિશન એ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે બનાવવાનો એક પ્રયાસ છે. ભારત સરકારે આ પ્રયાસ જે કર્યો છે તેનો હેતુ જોઈ લઈએ તો તેનો હેતુ વિશ્વવ્યાપક જે ઇનોવેશન હબ્સ હોઈ શકે છે, કોઈ મોટા પડકારો હોઈ શકે છે, સ્ટાર્ટઅપ વ્યવસાય વિવિધ છે તે હોઈ શકે છે અથવા તો કોઈ પણ સ્વરોજગાર પ્રવૃત્તિ હોઈ શકે છે જેમાં ખાસ કરીને તકનીકી આધારિત એટલે કે જે ટેકનિકલ રિલેટેડ હોય તેવા વિસ્તારોમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને કલ્પનાને આમાં વધારવામાં આવતી હોય છે. આપણે જોઈએ તો AIMએ હાલમાં સમગ્ર ભારતમાં અટલ ટેન્કરિંગ લેબ્સની સ્થાપના કરી છે. ATL એક એવી જગ્યા છે જ્યાં યુવા મગજ તેમના વિચારોને આકાર આપી શકતું હોય છે. નવીનીકરણ દ્વારા કુશળતા શીખવા માટે STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ તેમના ખ્યાલોને સમજવા માટે વિદ્યાર્થીઓને સાધનો સાથે કામ કરવાની તક મળતી હોય છે. જો આપણે ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગોને એક સ્કેલેબલ અને એક ટકાઉ બનાવવા માટે AIM એટલે કે અટલ ઇનોવેશન મિશને અતુલ્ય ઇન્ક્યુબેશન કેન્દ્રોની પણ સ્થાપના કરી છે જેના દ્વારા તેમને જે મહત્વનું જે ઉપયોગી કે જે જરૂરી વસ્તુઓ છે તે તેમના દ્વારા મળી શકે છે. આ જે કેન્દ્રો છે તે ભારતભરમાં ક્ષેત્રીય નિષ્ણાંતો, બિઝનેસ પ્લાનિંગ સપોર્ટ, ઇન્ડસ્ટ્રીની વાત કરીએ અથવા તો ટ્રેનિંગથી નવીન સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પહેલ જોઈએ તો તે છે મહિલા માટે તાલીમ અને રોજગાર કાર્યક્રમ માટે ટેકો આપવું.
STEP. સ્ટેપ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્ત્રીઓને ઔપચારિક કૌશલ્ય પરિશિક્ષણ સુવિધાઓ, ખાસ કરીને ગ્રામ્ય ભારતની વાત કરીએ તો તેમાં તાલીમ આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ અને NITI મંત્રાલયે હાલની જરૂરિયાતોને સ્વીકારતા 30 વર્ષ જે જૂની પહેલના દિશા નિર્દેશોનું પુનઃમુદ્રણ કર્યું અને આ પહેલ 16 વર્ષની ઉંમરથી ઉપરના તમામ ભારતીય મહિલાઓ સુધી તે પહોંચી શકે છે. આ કાર્યક્રમ કૃષિ, બાગાયત, ખાદ્ય પ્રોસેસિંગ, હેન્ડલૂમ, પરંપરાગત હસ્તકલા હોઈ શકે છે, પર્યટન, કમ્પ્યુટર અને IT સેવાઓ જેવા સ્ટોક ક્ષેત્રોમાં કૌશલ્ય પ્રદાન કરે છે. આગળ છે જનધન આધાર મોબાઈલ એટલે કે JAM. આ પહેલની વાત કરીએ તો JAM એ પ્રથમ તકનીકી હસ્તક્ષેપ છે જે સબસિડીનો પ્રત્યક્ષ ટ્રાન્સફર લાભાર્થીઓને કરી આપે છે. તો આમાં શું કરવામાં આવે છે? આ સિસ્ટમમાં જે તમામ મધ્યસ્થીઓ છે અને લીકેજ દૂર કરવામાં આવે છે, જે લાખો ભારતીય નાગરિકોના જીવન પર સંભવિત અસર ધરાવે છે. ભ્રષ્ટાચાર પર જે મહત્વપૂર્ણ તપાસ તરીકે સેવા આપ્યા સિવાય પણ JAM એટલે કે જનધન આધાર મોબાઈલ પછાત પ્રાંતોમાં પણ તેનો લાભ આપે છે, એટલે કે બેન્કિંગ સેવા ઉપલબ્ધ કરવા માટે પણ તે કાર્ય કરે છે. આગળ જોઈએ તો બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન કાઉન્સિલ BIRAC. આપણે જો ઉભરતા બાયોટેકનોલોજી સાહસિકોને મજબૂત અને સશક્ત કરવાની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા BIRACની સ્થાપના કરવામાં આવી છે. આ જે BIRAC એક બિન નફાકારક જાહેર સાહસ છે, એટલે કે તેમાં કોઈ પ્રોફિટની વાત કરવામાં આવતી નથી. તેનો હેતુ તમામ જે બાયોટેક સાહસો છે તેમને વ્યૂહાત્મક સંશોધન અને નવીનીકરણને વિકસાવવા માટે તથા ઉદ્યોગ અને શિક્ષણ વિદ્યા વચ્ચેના હાલનું જે અંતર જે છે તેને તે દૂર કરવાનો પ્રયત્ન કરે છે. જો આપણે તકનિકની સાથે વાત કરીએ તો તકનિકના ઉપયોગ દ્વારા જે ઉચ્ચ ગુણવત્તાવાળા એટલે કે જે હાઈ ક્વોલિટીવાળા હોય તથા સસ્તા જે એકદમ લો ક્વોલિટીના હોઈ શકે છે એવા વિકસિત ઉત્પાદનો બનાવવા એ BIRACનો અંતિમ ધ્યેય છે. જો આપણે BIRACની વાત કરીએ તો ભારતીય બાયોટેક ઉદ્યોગની ક્ષમતા, ખાસ કરીને જે સ્ટાર્ટઅપ્સ છે તેના ક્ષમતાના નિર્ણય માટે તેમને વૈશ્વિક ભાગીદારો સાથે ભાગીદારી શરૂ કરી છે અને તબીબી તકનિકમાં પણ કેટલાક ઝડપી વિકાસ તેમણે સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળ છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા. સ્ટેન્ડઅપ ઇન્ડિયા જે છે તે 2015માં લોન્ચ કરવામાં આવ્યું છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા ભારતના વંચિત લોકોના લાભ માટે સંસ્થાકીય ધિરાણનો લાભ આપે છે. અમુક વખત એવું બનતું હોય છે કે જે ધિરાણ છે તેની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. તેના કારણે જે વંચિત લોકો જે છે તેઓ આગળ વધી શકે છે. તેમને જે જોઈતું હોય તેઓ તે આ લાભ દ્વારા આગળ વધી શકે છે. તો ભારતના આર્થિક વિકાસના ફાયદાઓ તથા લાભો મહિલા સાહસિકો સુધી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળી રહે તેવા હેતુ દ્વારા સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્થાપવામાં આવ્યું છે. SP અને ST સમુદાયોમાંથી ઓછામાં ઓછી એક મહિલા અને એક વ્યક્તિને ઉત્પાદન, સેવાઓ અથવા તો ટ્રેડિંગ સેક્ટરમાં ગ્રીનફિલ્ડ સાહસથી સ્થાપવા માટે ₹1 લાખથી લઈને 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે અને તેમાં ક્રેડિટ ગેરંટી જે છે તેની પણ તે આપણને માહિતી પૂરી પાડે છે. આગળ જોઈએ તો પછી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પહેલ છે PMKVY. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના એ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય એટલે કે MSDEની એક મુખ્ય પહેલ છે. તો આ પહેલમાં શું કરવામાં આવે છે? આ એક કૌશલ્ય સર્ટિફિકેટ પહેલ છે જેનો ઉદ્દેશ આપણે જોઈ લઈએ. આ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ સંબંધિત જે કુશળતા દ્વારા રોજગારી સર્જન કરવું અને રોજગારીની તકો દિવસે ને દિવસે વધે તેની સાથે સાથે તાલીમ પણ આપવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત તાલીમ અને મૂલ્યાંકનથી સંપૂર્ણ રીતે સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બીજી પહેલ જોઈએ તો તે છે વેપાર સંબંધિત એન્ટરપ્રિન્યોરશિપ સહાય અને વિકાસ એટલે કે TREAD. ભારતની જે ગરીબ મહિલાઓ છે તે ગરીબ મહિલાઓમાં ક્રેડિટના ગંભીર મુદ્દાઓને સંબોધવા માટે TREAD પ્રોગ્રામ બિન સરકારી સંસ્થાઓ NGO દ્વારા રસ ધરાવતી સ્ત્રીઓને ક્રેડિટ પ્રાપ્યતાને સક્ષમ કરે છે. એટલે કે જેમને પણ ક્રેડિટની જરૂર હોય તો તેને આપવામાં આવે છે. જેમ કે બિનખેત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે મહિલાને નોંધાયેલી બિન સરકારી સંસ્થાઓ પાસેથી લોનની સવલતો કરી આપવામાં આવે છે અને પ્રસ્તાવિત સાહસો શરૂ કરવા માટે પરામર્શ તથા તાલીમની પણ તકો તેમને મળતી રહેતી હોય છે. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન. આ પહેલમાં શું કરવામાં આવે છે તે જોઈએ. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન જુલાઈ 2015માં શરૂ કરવામાં આવ્યું હતું.
આ મિશનનો હેતુ જોઈએ. આ મિશનનો હેતુ કુશળ ઉદ્યોગો અને નવીનીકરણને પ્રોત્સાહન આપવાનો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જો સારો ઉદ્યોગ શરૂ કરવા માંગતો હોય, કંઈક નવીનીકરણ, કંઈક આગળ દિશામાં વિચારવા માંગતો હોય, જેનાથી સમાજને લાભ થઈ શકતો હોય, તો તેના માટે સરકાર તેમાં લાભ આપતી હોય છે, તે પૂરી મદદ કરતી હોય છે. વધુમાં જોઈએ તો કુશળ ભારતની દ્રષ્ટિને હાંસલ કરવા માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન માત્ર કૌશલ્ય પ્રોત્સાહનનું સંકલન નથી કરતું, પરંતુ સ્પીડ અને ધોરણોને આધારે પણ વધુ ઉત્પાદન કરવા માટે નિર્ણય લેવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવશે. રાષ્ટ્રીય સંસ્થાકીય તંત્ર મિશનના એકદર્શ લક્ષ્યો હાંસલ કરવા માટે બિલ્ડિંગ બ્લોક્સ તરીકે તે કામ કરવામાં આવે છે. આ કામ કરવા માટે શરૂઆતમાં 7 ઉપમિશનો સૂચવવામાં આવ્યા છે. સંસ્થાકીય તાલીમ, બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજું કન્વર્જન્સ, ચોથું ટ્રેનર્સ, પાંચમું ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ, છઠ્ઠું સસ્ટેનેબલ લાઇવલીહુડ અને સાતમું છે લિવરેજિંગ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આગળ પહેલ જોઈએ તો ઇક્વિટી સશક્તિકરણ અને વિકાસ માટે વિજ્ઞાન SEED. ઇક્વિટી સશક્તિકરણ અને વિકાસ માટે વિજ્ઞાન એ પ્રેરિત વિજ્ઞાનીઓ અને ક્ષેત્રીય સ્તરના કર્મચારીઓને કાર્યલક્ષી અને આર્થિક સામાજિક લાભ માટે ખાસ કરીને જોઈએ તો જે ગ્રામ્ય વિસ્તારોમાં છે તે વિવિધ પ્રોજેક્ટો માટેની તકો પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. અમુક વખત એવું હોય છે કે જે ગ્રામ્ય વિસ્તારો છે તો તેમાં ઘણું જ નવીનીકરણ કરવા માટે, ઔદ્યોગિકરણ કરવા માટે ઘણા જ બધા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવતા હોય છે. તો રાષ્ટ્રીય લેબ અને વિજ્ઞાન તથા ટેકનોલોજી સંસ્થાઓને તેમાં સાંકળવામાં આવે છે અને તેમને સાંકળીને નવીનીકરણ કરીને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરવામાં આવતું હોય છે. SEED વિકાસ માટે ઇક્વિટી પર તે ભાર મૂકે છે, જેથી તકનીકીકરણના લાભો વિશાળ વસ્તીને, ખાસ કરીને જે વંચિત વ્યક્તિઓ છે તેમને મળી શકે. જ્યારે વિજ્ઞાનનો સમાવેશ થાય, ટેકનોલોજીનો સમાવેશ થાય અને કંઈક નવીનીકરણ થાય તો ચોક્કસથી જે વંચિત વ્યક્તિઓ છે તેમને તેનો લાભ મળી શકતો હોય છે. આગળ જોઈએ તો માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી બેંક. આ એક મુદ્રા બેંક જે ભારતમાં જાહેર નાણાકીય સંસ્થા છે. તે 8 એપ્રિલ 2015ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. નાના વેપારીઓને 4%એ નાણાં નિયમિત બેંકમાંથી તે મેળવી શકે છે. તે માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓને ઓછી કિંમતે લોન આપે છે, જે પછી MSME ને તે ધિરાણ પૂરું પાડે છે. તે એજન્ટનો ઉપયોગ કરીને નિયમિત બેંકોના સેવા વિસ્તારની બહાર નાના સાહસિકોને તેની સેવા પૂરી પાડે છે. અમુક વખત એવું બનતું હોય છે કે વેપાર શરૂ કરવો છે પરંતુ ધિરાણની જરૂર છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને કામ કરવું છે, કંઈક ધંધો વિકસાવવો છે, પણ તેની પાસે જો મૂડી ન હોય તો તે આગળ વધી શકતા નથી, કોઈ સારી દિશામાં વિચારી શકતા નથી. તો જે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી બેંક જે છે તે તેમને નાણાં પૂરી પાડવા માટે મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે જોઈએ તો માહિતી સંચારના પ્રકારો અને અવરોધો, તેના વિશે આપણે અત્યારે ચર્ચા કરીશું. તો માહિતી સંચારના પ્રકારોમાં સૌપ્રથમ છે ઔપચારિક અને અનૌપચારિક કમ્યુનિકેશન, એટલે કે માહિતી સંચાર. મોટાભાગની સંસ્થાઓમાં આપણે જો વાત કરીએ તો બંને, એટલે કે ઔપચારિક અને અનૌપચારિક કમ્યુનિકેશન સિસ્ટમ હોય છે. હવે ઔપચારિક અને અનૌપચારિક કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર શું છે તે આપણે જોઈ લઈએ. ઔપચારિક કમ્યુનિકેશન સિસ્ટમ એ સંસ્થાના વ્યવસાયને સંચાલિત કરવા માટે જરૂરી માહિતી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક પદ્ધતિ છે. ઔપચારિક સંદેશા વ્યવહાર કરવો હોય ત્યારે વ્યવસાય અથવા તો કાયદા દ્વારા સૂચવવામાં જે આવેલા નીતિ નિયમો જે છે તેને તે અનુરૂપ છે. આપણે જો ઉદાહરણ તરીકે સમજવું હોય તો કોઈ કાર્યસ્થળમાં ઇજાઓને ટ્રેકિંગ કરવા માટેની રિપોર્ટિંગ પ્રક્રિયાઓને ઔપચારિક અહેવાલો, આ એવી માહિતી છે જે આદેશની સાંકળ અથવા તો કાર્ય જવાબદારીઓની અંદર વહે છે. સંદેશામાં મેનેજરોની નિયમિત પ્રગતિ અહેવાલો પ્રદાન કરવાની કાર્યવાહી હોઈ શકે છે. કોઈ પ્રોજેક્ટની સ્થિતિ પર માહિતીની આપ-લે કરવી હોય તો તેના માટે સુનિશ્ચિત બેઠકો પણ હોઈ શકે છે. માનવ સંસાધનોની નવી નીતિઓ અથવા તો કાર્યવાહી વ્યક્ત કરવા માટે પરિસંવાદો પણ તે આમાં ગોઠવી શકે છે. ટૂંકમાં જોઈએ તો ઔપચારિક સંદેશા વ્યવહાર સિસ્ટમ એટલે કે પદ્ધતિ એ સુનિશ્ચિત કરે છે કે જરૂરી માહિતી સંસ્થા દ્વારા વહે છે અને આ માહિતીની જ્યાં જરૂર છે ત્યાં તેને પહોંચાડવામાં આવે છે. સંસ્થામાં દરેકની પાસે પ્રગતિ અહેવાલો હોતા નથી, તે આપણે જાણીએ છીએ, અથવા તો પ્રોજેક્ટ મિટિંગ્સમાં તેઓ ભાગ લેતા હોતા નથી. ઔપચારિક કમ્યુનિકેશન સિસ્ટમ જે છે તે આપણને તેવી ખાતરી આપે છે કે માહિતીની જેને જરૂર છે તેના માટે તે ઉપલબ્ધ હોય અને અન્ય માટે નહીં. એટલે કે જેને તેનું કામ છે, જેને તેની જરૂર છે અથવા તો જેનું આગળ કાર્ય કરવા માટે તેમને જોઈએ છે તો તે તેમને ઉપલબ્ધ મળી રહે. કોઈ સંસ્થામાં તમામ સંદેશા વ્યવહાર ઔપચારિક હોતા નથી અને બધા સંચાર નિયંત્રક પણ હોતા નથી. અનૌપચારિક સંસ્થા
જે છે પ્રણાલીઓ ઔપચારિક સિસ્ટમની બહાર હોય છે. એટલે કે અમુક વખત સંસ્થામાં એવું હોય છે કે અમુક સંચાર એટલે કે અમુક માહિતી અનૌપચારિક રીતે થતી હોય છે અને અમુક ઔપચારિક રીતે પણ થતી હોય છે. અનૌપચારિક સિસ્ટમો જે છે તે લગભગ કોઈ પણ વ્યક્તિને બીજા કોઈ પણ વ્યક્તિની સાથે જોડી શકે છે. તે સંચાલનના જુદા જુદા સ્તરે પણ હોઈ શકે છે, વિભાગોમાં પણ હોઈ શકે છે અને કાર્યો વચ્ચે પણ તે હોઈ શકે છે. અનૌપચારિક સિસ્ટમ દ્વારા ફેલાયેલી ખોટી માહિતી સંસ્થાને નુકસાન પહોંચાડે છે. જોકે અનૌપચારિક સંચાર પ્રણાલીઓ વિક્ષેપજનક હોતી નથી, તે આપણે ધ્યાન રાખવું જોઈએ. ઘણી સંસ્થાઓમાં આપણે જોઈએ તો મુખ્ય રીતે અનૌપચારિક માહિતી સંચારથી જ કાર્ય કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક સંસ્થાઓમાં આપણે જેમ જાણીએ છીએ કે તમે કોને જાણો છો તે નહીં, પણ તેના કરતાં તમે કોને જાણો છો તે રીતે કામ કરવામાં આવે છે. એટલે કે તમે શું માહિતી જાણો છો તેનાથી ફક્ત તે પૂરતું નથી, પણ તેના કરતાં પણ તમે શું શું જાણો છો, તમારી આજુબાજુ શું રહેલું છે, તમને કેટલી માહિતીનો ખ્યાલ છે તે મહત્વનો છે. અનૌપચારિક સંચાર પ્રણાલીઓના મુખ્યત્વે 2 ભાગ છે, જેમ કે સોશિયલ નેટવર્ક અને ગ્રેપવાઇન. સોશિયલ નેટવર્ક જે છે તે વ્યક્તિગત સંબંધોની સિસ્ટમ છે એક, જે વિભાગીય અને સંગઠનાત્મક સીમાઓને પાર કરે છે. સોશિયલ નેટવર્કની જો વાત કરીએ તો કોઈ વ્યક્તિ તેના નેટવર્કના અન્ય કોઈ પણ વ્યક્તિ પાસે માહિતી અથવા તો સહાય માટે તે પહોંચી શકે છે અને જે પણ જોડાનાર સભ્ય છે તેના દ્વારા તે બીજા જૂથની મદદ લઈ શકે છે. એટલે કે જે કોઈ એક સભ્ય છે તેમના દ્વારા જો તે કાર્ય ન થઈ શકતું હોય તો તેઓ તે બીજાની પણ મદદ લઈને તે કાર્ય કરવા માટે આગળ વધી શકે છે. મોટા સામાજિક નેટવર્કની વાત કરીએ તો લોકો પાસે ઘણી જ બધી માહિતી હોય છે અને તે વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચશે, કેવી રીતે જોડાશે, આ માહિતી કેવી રીતે ફેલાઈ શકશે, તેના માટે વ્યક્તિઓને જોડવું તે સંસ્થા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે. આપણે જો ગ્રેપવાઇનની વાત કરીએ તો ગ્રેપવાઇન જેમ ફેલાય છે તેવી રીતે સંસ્થામાં સામાન્ય ગપસપ પણ ફેલાતી હોય છે. લગભગ આપણે જોઈએ તો દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રીતે કોઈકના ગપશપના સામેલ જ હોય છે. તેથી તે માહિતી ફેલાવવાની ખૂબ જ અસરકારક રીત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ એક માહિતી હોય તો એ માહિતી બીજા વ્યક્તિને પહોંચે, બીજાથી ત્રીજા વ્યક્તિને પહોંચે. તેવી રીતે એક માહિતી અલગ અલગ વ્યક્તિઓમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ જતી હોય છે. હકીકતમાં જોઈએ તો માહિતી સામાન્ય રીતે ઔપચારિક માહિતી ચેનલ કરતાં ગ્રેપવાઇન ઝડપથી ફેલાતી હોય છે. જો કે તે માહિતી નિયંત્રિત હોતી નથી, એટલે કે તે માહિતીનો આધાર પુરાવો ચોક્કસ હોતા નથી. તે ખોટી પણ હોઈ શકે છે અને સાચી પણ હોઈ શકે છે, અથવા તો તેમાં જે માહિતી જે છે તે પૂર્ણ સ્વરૂપે સાચી ન હોઈ શકે, અથવા તો એવું પણ બની શકે કે તેમાં જે માહિતી છે તેમાં આંકડાકીય કે બીજી કોઈ પણ રીતે તે માહિતી ભૂલ ભરેલી હોઈ શકે છે. અને અમુક વખત એવું હોય છે કે તે સંપૂર્ણપણે બનાવટી પણ હોઈ શકે છે. ઔપચારિક સંદેશા વ્યવહાર અપૂરતા હોય ત્યારે ગ્રેપવાઇન ખાસ કરીને મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે ઔપચારિક સિસ્ટમ દ્વારા માહિતી પ્રદાન કરવામાં આવતી નથી ત્યારે તેઓ ગ્રેપવાઇનમાંથી માહિતી શોધી લે છે અને તેને ફેલાવે છે. હવે આપણે માહિતી સંચારના પ્રકારો જોઈ લીધા. હવે આપણે અવરોધો વિશે ચર્ચા કરીશું. સંદેશા વ્યવહારના અવરોધો સંદેશા વ્યવહારને અટકાવી શકે છે અથવા તો તેનો ખોટો અર્થ લઈ શકે છે. તો તેનું કારણ શું? તો તેના કારણે ગેરસમજ ઊભી થાય છે. જેથી મેનેજર માટે આવા અવરોધોને ઓળખવા, જેટલું બને તેટલું જલ્દી તેને દૂર કરવા અને તેના માટે યોગ્ય પગલાં લેવા જરૂરી બની રહે છે. સંદેશાઓમાં વ્યવહારમાં થતા અવરોધોને આપણે નીચે મુજબ વહેંચી શકીએ. જેમ કે સૌપ્રથમ છે સિમેન્ટિક અવરોધો. સિમેન્ટિક અવરોધો એટલે શું? આ સંદેશાને શબ્દો અથવા તો છબીઓમાં એન્કોડ અને ડીકોડ કરવાની પ્રક્રિયામાં તેનો સમાવેશ કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં સમસ્યાઓ અને અવરોધો સાથે તે સંબંધિત હોય છે. સામાન્ય રીતે જોઈએ તો આવા અવરોધોમાં ખોટા શબ્દો હોઈ શકે છે, ખામીયુક્ત અનુવાદો હોઈ શકે છે અથવા તો વિવિધ અર્થઘટન હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મેનેજર એવા કામદારો સાથે વાતચીત કરવી પડતી હોય છે જેમને તેનું જે ભાષા હોય છે તેની પણ જાણકારી હોતી નથી અને બીજી બાજુ જોઈએ તો હિન્દી ભાષા સાથે તેઓ સારી રીતે વાતચીત કરી શકતા નથી. તો અમુક વખત આમાં એવું થાય છે કે જે સંદેશો તેમને પહોંચાડવો છે, જે માહિતી તેમને સામે સમજાવી છે તે નથી થઈ શકતું અને અહીં જે ભાષા જે છે તે સંદેશા વ્યવહારમાં અવરોધ બનતી હોય છે. બીજું છે માનસિક અવરોધો. ભાવનાત્મક અને માનસિક પરિબળોના કારણે જે ઊભી થાય છે તેને આપણે માનસિક અવરોધો તરીકે ઓળખીએ છીએ. એટલે કે સંદેશા વ્યવહારમાં તે એક અવરોધક તરીકે કાર્ય કરે છે. અમુક વખત એવું બનતું હોય છે કે જે સામે વ્યક્તિ હોય તે વ્યક્તિ ચિંતિત હોઈ શકે છે અથવા તો તે યોગ્ય રીતે વાત નથી કરી શકતો અથવા તો તેમાં ગુસ્સાનું પ્રમાણ વધારે હોય છે. તો તેના કારણે જે સંદેશ તેમને પહોંચાડવો હોય તે યોગ્ય રીતે સમજી શકતા નથી. આમ વ્યવહાર સમયે પ્રેષક કે પ્રાપ્તકર્તા બંનેને મનોવૈજ્ઞાનિક રૂપે યોગ્ય હોવું જરૂરી છે અને સામે જે પણ વ્યક્તિ તમને જે પણ વાત કરે તેના પર વિશ્વાસ કરવો જરૂરી છે. ત્રીજું છે સંસ્થાકીય અવરોધો. સંગઠનાત્મક બંધારણ, નીતિ નિયમો અને અધિકાર સંબંધો વગેરેથી સંબંધિત પરિબળો કેટલીકવાર અસરકારક સંદેશા વ્યવહારમાં અવરોધક તરીકે કાર્ય કરતા હોય છે.
ઉચ્ચ કેન્દ્રીકૃત સંસ્થામાં આપણે જોઈએ તો લોકોને મુક્ત સંદેશા વ્યવહાર કરવા માટે પ્રોત્સાહિત નથી કરવામાં આવતા. ઉપરાંત સખત નીતિ નિયમો અને બોજારૂપ કાર્યવાહી પણ સંદેશા વ્યવહારમાં અવરોધ બની શકે છે. આગળ છે વ્યક્તિગત અવરોધો. વ્યક્તિગત અવરોધોમાં શું હોઈ શકે? પ્રેષક અને જે પ્રાપ્તકર્તા છે તે બંનેના વ્યક્તિગત પરિબળો અસરકારક સંદેશા વ્યવહારમાં અવરોધક તરીકે કાર્ય કરતા હોય છે. એટલે કે જો કોઈ ઉપલી કક્ષાનો વ્યક્તિ વિચારે કે કોઈ ખાસ સંદેશા વ્યવહાર તેની સત્તા પર વિપરીત અસર કરી શકે એમ છે, તો તેઓ આ સંદેશાને દબાવે છે. ઉપરાંત જો ઉપરી અધિકારીઓને એવું લાગે કે તેમના ગૌણ અધિકારીઓની યોગ્યતા પર તેમને વિશ્વાસ ન હોય, તો તેઓ તેમની સલાહ માટે તેમને પૂછતા નથી. તેના કારણે વ્યક્તિગત અવરોધો ઊભા થતા હોય છે. હવે આપણે માહિતી સંચારનું મહત્વ શું છે અને તેની પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવીએ. માહિતી સંચાર સંચાલન એ બંને એક જ સિક્કાની બે બાજુ જેવા છે. માહિતી સંચાર એ એવી પ્રક્રિયાને સંદર્ભિત કરે છે કે જેના દ્વારા માહિતીનું વિનિમય બે અથવા બેથી વધુ લોકો વચ્ચે વહેંચાતું હોય છે. સંચાલનની જે દરેક ભૂમિકા છે આયોજન, નિયોજન, દોરવણી, નિયંત્રણ, અસરકારક સંચાર પર આધારિત હોય છે. મેનેજરોને યોજનાઓ નિર્ધારિત કરવા માટે સચોટ માહિતી મોકલવા માટે તેઓ સમર્થ હોવા જરૂરી છે. જ્યારે સાચી માહિતી મોકલવામાં આવે ત્યારે તેનું ચોક્કસથી સારું પરિણામ આવતું હોય છે. માહિતી સંચારનું મહત્વ શું છે? કોઈ પણ સંસ્થામાં માહિતી સંચાર તે કેવી ભૂમિકા ભજવે છે તેના વિશે આપણે જોઈએ તો મેનેજમેન્ટની ભૂમિકા લક્ષ્યોને પૂર્ણ કરવાની હોય છે અને આ કરવા માટે મેનેજરો એક યોજના બનાવે છે. એટલે કે જે નિર્ધારિત કરે છે કે શું કરવાની જરૂર છે, તે ક્યારે થશે, તે કેવી રીતે કરવામાં આવશે. યોજનાને અમલમાં મૂકવા માટે સંચાલકોએ આ માહિતી સંસ્થાને દરેક સભ્યને પહોંચાડવી આવશ્યક છે. એટલે કે આજે કોઈ પણ એક માહિતી એક વ્યક્તિ જોડે છે તો તે જ માહિતી તે સંસ્થાના બીજી વ્યક્તિ જોડે હોવી જરૂરી છે. અને આ યોજનાને સારી રીતે પૂર્ણ કરવા માટે લોકોને શું કરવાની જરૂર છે તેની જાણ જે છે તે ઉપર મેનેજર છે તેમણે જ જણાવવાની જરૂર છે. એટલે કે આ જવાબદારી ઉપરોક્ત વ્યક્તિના મેનેજરમાં આવે છે. તેઓ યોજનાને યોગ્ય રૂપ આપવા માટે સંગઠન પ્રત્યે પ્રતિબદ્ધતા કેળવવી જોઈએ, સંબંધ અને સહયોગ સ્થાપિત કરવા જોઈએ અને તેમને જેટલી પણ અસર કરતી સંસ્થાની દરેક ઘટના જે છે તેનાથી તેમને માહિતગાર કરવા જોઈએ. નબળા માહિતી સંચારથી ખરાબ પરિણામ આવી શકે છે. અમુક વખત એવું હોય છે કે અપૂરતી માહિતીના કારણે જે વિચાર્યું પણ ન હોય તેવું પરિણામ આવી શકે છે. જ્યારે અસરકારક સંચાલન હોય તો તેના ઘણા ફાયદા પણ છે. તો તેમાં સૌપ્રથમ છે સ્પષ્ટતા પૂરી પાડે છે. જ્યારે કોઈ પણ કાર્ય હોય તેમાં જો સ્પષ્ટતા પૂરેપૂરી હોય તો તેનું પરિણામ સારું આવી શકે છે. જેમ કે જોઈએ તો મૂંઝવણ, અનિશ્ચિતતા, અસ્પષ્ટતા લોકોને અસહ્ય અને અસ્વસ્થ બનાવે છે. ભૂમિકાઓ, જવાબદારીઓ અને સંબંધોને સ્પષ્ટ બનાવવાથી તેમનું જે કાર્ય કરવાનું જે છે તે ખૂબ જ સરળ બની રહે છે. તેમને આગળ કેવી રીતે વધવું તેની તેમને સમજણ પહેલેથી હોય છે. અસરકારક વાતચીત કરવા માટે તેમણે જે પણ એમના ઉપરોક્ત મેનેજર છે તેમના દ્વારા તેમણે ચર્ચા વિચારણા કરી લેવી જોઈએ. બીજું છે સંબંધો બનાવે છે. જ્યારે પણ આપણને કઈ રીતે કાર્ય કરવું છે અને કઈ રીતે આપણને તે પરિણામ લાવવું છે તો તેના માટે જો સંબંધો બરાબર બનેલા હોય તો તેના કારણે માહિતી સંચાર વ્યવસ્થિત રીતે થાય છે. જેમ કે મુક્ત માહિતી સંચાર એક એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે જેમાં વ્યવસાયિક અને સામાજિક બંને રીતે કર્મચારીઓના જુદા જુદા સ્તર વચ્ચે તણાવ ઘટતો હોય છે. અને અમુક વખત એવું થાય છે કે જો સંબંધો વ્યવસ્થિત હોય, પૂરેપૂરી સ્પષ્ટતા હોય તો સંસ્થાનો જે ખર્ચો છે તે પણ ઘટતો હોય છે. વિશ્વાસપાત્ર અને સહયોગી સંસ્કૃતિમાં લોકો સમસ્યાઓમાં મદદ કરે, સુધારા સૂચવે તેવી સંભાવના વધારે તેવું હોઈ શકે છે. અસરકારક સંચાલન એક એવી સંસ્કૃતિ બનાવે છે જેમાં એક ટીમ વર્ક, એક સહયોગને પ્રોત્સાહન આપે છે. જ્યારે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એક ટીમ વર્ક તરીકે કરવામાં આવે તો તેનું ચોક્કસથી સારું પરિણામ આવતું હોય છે. આગળ બીજો ફાયદો જોઈએ તો પ્રતિબદ્ધતા. અસરકારક સંચાલન માહિતી બનાવવાનું જ નહીં પરંતુ તેને પ્રાપ્ત કરવાનું પણ છે. જેમ કે કર્મચારીઓની ચિંતાઓ સાંભળીને તેઓ તેમના કાર્ય અને કાર્યસ્થળ પર ઇનપુટ કેવી રીતે આપે છે, તેમના સૂચનો પર ધ્યાન રાખીને, એટલે કે આ મેનેજર આ દરેક વસ્તુ જે છે તેમના કર્મચારીઓ પર તેનાથી તેમણે ધ્યાન આપવું જોઈએ અને તેઓ કેટલા લગનથી કાર્ય સાથે જોડાયેલા છે તેનું પણ તેમણે જોવું જોઈએ. આગળ છે અપેક્ષાઓ. જ્યારે કોઈ લોકો હોય ત્યારે તેમની પાસેથી રાખવામાં આવેલી અપેક્ષા અને તેનું મૂલ્યાંકન તે કેવી રીતે કરવામાં આવતું હોય છે તે એક સંસ્થા પર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે કોઈ પણ સંસ્થામાં કાર્ય કેવી રીતે કરવામાં આવશે, તેની કામગીરી કેવી રીતે કરવામાં આવશે, તેમનો પેરોલ કેવો હશે, તેઓ પોતાનું કામ સારી રીતે ન કરી શકે તો તેનું પરિણામ શું હોઈ શકે છે, તેમની અપેક્ષાઓ, તેમના ધોરણો, આ બધી જ વસ્તુઓ જે છે તે તેમને પહેલેથી ખબર હોવી જોઈએ. નકારાત્મક પાસા અને હકારાત્મક પાસા આ બંને સાથે મેળવીને તેમણે આગળ વધવાની જરૂર છે. આ અસરકારક માહિતી સંચાર દ્વારા મળેલા ઘણા બધા ફાયદાઓમાંથી થોડા છે, બીજા ઘણા બધા ફાયદા છે, પણ તેઓ બધું જ કર્મચારીઓ પર આધાર રાખે છે. આગળ આપણે જોઈએ
તો કોઈ પણ વ્યક્તિ જો બીજા વ્યક્તિ સાથે વાતચીત કરે તો પહેલાં તેને દરેક વસ્તુ સમજી લેવાની જરૂર છે. જેમ કે માહિતી સંચાર શરૂ કરનાર જે વ્યક્તિ જે છે તેની પાસે જે માહિતી જે છે તેણે સામે વ્યક્તિને કેવી રીતે સમજાવવી, તેને કેવી રીતે મોકલવી, કયા સ્વરૂપમાં તેને એન્કોડ કરવી, તેને સ્પષ્ટ રીતે સમજાઈ શકે, આ બધું જ તેમણે વિચારવું પડે. આપણે જોઈએ તો ચેનલ એક એવું માધ્યમ છે જેના દ્વારા માહિતી પહોંચાડવામાં આવતી હોય છે. એટલે કે આ જે માહિતી જે છે તે વિવિધ તરંગો, ટેસ્ટ અને છબીઓ પહોંચાડતા કાગળ, વાયર અથવા ચુંબકીય તે ક્ષેત્ર પણ હોઈ શકે છે જે ઇલેક્ટ્રોનિક સંકેત આપે છે. આમાં જે રિસીવર જે છે તે પ્રક્રિયાને વિરુદ્ધ કરે છે, એટલે કે એન્કોડ સંદેશ પ્રાપ્ત થાય છે અને પછી તેને ડીકોડ કરવામાં આવે છે. આપણે આગળ જોઈએ તો આનો અર્થ શું હોઈ શકે, એટલે કે સંદેશને ફરીથી એવી માહિતીમાં ફેરવવામાં આવે છે કે જેથી સમજી શકાય. મેનેજરોથી કર્મચારીઓને માહિતી સ્થાનાંતરિત કરવામાં આવે છે. એટલે કે આજે મને કોઈ પણ વાત કરવામાં આવે તો તે ડાયરેક્ટલી સીધી રીતે ન સમજાવી શકાતી હોય તો તેમાંથી તેને એન્કોડિંગ અને ડીકોડિંગ એટલે કે આખી પ્રોસેસ, એક પ્રક્રિયા છે જેના દ્વારા એક વ્યક્તિથી લઈને બીજી વ્યક્તિ સુધી તે માહિતી બિલકુલ પણ ન બદલાય. જેમ કે તેમાં આંકડાકીય માહિતી ન બદલાય, તેમાં બીજી ઘણી જે માહિતી જે છે તેમાં કોઈ પણ જાતનો સુધારો ન થાય, તે રીતે સામેવાળા વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ઘણી જ બધી માહિતી આ યુનિટમાં મેળવી, જેમ કે વિવિધ પહેલ, માહિતી સંચાર શું છે, તેના પ્રકારો. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. સૌપ્રથમ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શું છે, બીજું માહિતી સંચાર એટલે શું, તેની વ્યાખ્યા વિશે પણ આપણે અત્યારે માહિતી મેળવી, માહિતી સંચારનું મહત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, મેક ઇન ઇન્ડિયા, અટલ ઇનોવેશન મિશન, STEP તેને સમજાવવાનું છે, JAM મુદ્રા બેંક જેના વિશે અત્યારે આપણે ચર્ચા કરી, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સમજાવો અને SEED સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન એક વિશે માહિતી મેળવી. આવતા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 14 સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન 2 તેના વિશે આપણે માહિતી મેળવીશું. આભાર. स्वाध्यायः परमः